પીયુસી કે ઇન્સ્યોરન્સ નહીં હોય તો હવે ઘરે સીધો ઈ મેમો આ કારણે આવશે। हाय, હું છું દેવકી और यह देवकी के साथ जनहित में जारी। આમ તો 110 અલગ અલગ એવા જંક્શન્સ છે કે જેની ઉપર સીસીટીવી કેમેરાઝ લગાડવામાં આવ્યા છે, પ્લસ હવે એવા જંક્શન્સ પણ છે કે જેની ઉપર સ્પીડ કેમેરા પણ મૂકવામાં આવ્યા હોય અને તમારા ડોક્યુમેન્ટ્સ પણ એમાં ચેક થઈ શકે એવી ફેસિલિટી છે, જેથી સીધો તમને ઈ મેમો આવે ઇફ યુ ડોન્ટ હેવ પીયુસી ઓર ઇફ યુ ડોન્ટ હેવ ઇન્સ્યોરન્સ। બીજા કયા કયા એવા ગુન્હા છે કે જેની અંદર તમને ઈ મેમો આવી શકે એમ છે? મોબાઈલ પર તમે વાત કરતા હો તો કાળા કાચ રાખ્યા હોય તો, ઓવર સ્પીડિંગ કે HSRP સિવાયની કોઈ નંબર પ્લેટ રાખી હોય તો, નો પાર્કિંગમાં ગાડી મૂકી હોય તો, સીટ બેલ્ટ કે હેલ્મેટ ના પહેરી હોય તો, ટ્રિપલ સવારી જતા હો તો, રોંગ સાઈડની અંદર જતા હો તો, રિક્ષામાં ડ્રાઈવરની બાજુમાં કોઈ વ્યક્તિને બેસાડેલી હોય અથવા તો રિક્ષામાં 3 જણાથી વધારે લોકોને બેસાડ્યા હોય, ટુ વ્હીલર પર 2 જણાથી વધારે લોકોને બેસાડ્યા હોય, લેફ્ટ સાઈડ તમે વળવા માટે જે ઓપન રાખવાની હોય એ ના રાખી હોય, આ બધા કેસીસની અંદર તમને ઈ મેમો આવી શકે એમ છે। હવે ઈ મેમો અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ આપવામાં આવે છે? આમ તો 110 જગ્યાઓ છે, પણ એમાંની કેટલીક જગ્યાઓ ખાસ યુનિવર્સિટી, શ્યામલ, નહેરુનગર, પકવાન, વિશાલા, મીઠાકળી, શિવરંજની, ઇન્કમટેક્સ, પંચવટી, મહાલક્ષ્મી ને પાલડી, આટલા વિસ્તારોની અંદર તમારી પાસે પીયુસી નહીં હોય કે ઇન્સ્યોરન્સ નહીં હોય તો પણ ઈ મેમો આવશે। એ સિવાયના વિસ્તારોમાં પણ આવે છે IIM, પુષ્પકુંજ 4 રસ્તા, વલ્લભ સદન, ખોખરા, મણિનગર, આંબાવાડી, એલિસ બ્રિજ, રખિયાલ, AEC ક્રોસ રોડ્સ। આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં તમે પકડાઈ શકો છો અને ઈ મેમો સીધો તમારા ઘરે આવી શકે છે। ત્યારે ઊભા રાખીને કોઈ નહીં કહે, પણ પછી આવડી મોટી પાવતી ઘરે આવશે તો બચીને રહેજો, ટ્રાફિકના નિયમોને બરાબર પાળજો, પીયુસી અને ઇન્સ્યોરન્સ પોતાની પાસે રાખજો ઓર બચ કે રહેના। 93.5 રેડ FM પર રોજ સવારે તમે જે સાંભળો છો એ જ જનહિત મેં જારી।